હવે આમાં ઘણીવાર ફાયદા તો થાય છે, પરંતુ નુકસાન પણ એટલું જ થાય છે. જો તમે પણ આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં કોઈની પાસે સ્માર્ટફોન નહીં હોય એવું નહીં બને. હવે આ સ્માર્ટફોનના ઉપયોગ આપણે સૌથી વધારે સોશિયલ મીડિયા ઉપર રહેવા માટે કરતા હોઈએ છીએ. હવે સોશિયલ મીડિયાનો જમાનો એટલો બધો વધી ગયો છે કે આપણે એને ઉપયોગ કર્યા વગર નથી રહી શકતા. હવે આમાં ઘણીવાર ફાયદા તો થાય છે, પરંતુ નુકસાન પણ એટલું જ થાય છે. જો તમે પણ આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, વોટ્સએપ ફીચર તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વોટ્સએપની અંદર ઘણું બધું નવું આવ્યા જ કરે છે, પરંતુ તકલીફ દે ત્યારે થાય જ્યારે આપણે કોઈને ઓળખતા જ નથી અને એના ગ્રુપમાં આપણને સામેલ કરી દે. તો હવે આ વસ્તુથી બચવા માટે તમે શું કરીશો? કોઈ પણ વ્યક્તિ જો તમને વોટ્સએપ પર કોઈ પણ ગ્રુપમાં એડ કરી દે તો ઘણીવાર કેવું બને છે કે તમે કોઈને ઓળખતા પણ નથી અને તમને એ ગ્રુપમાં એડ કરી દે છે. તો હવે આવી સ્થિતિમાં તમે શું કરશો? મિત્રો, તમને જણાવી દઈએ કે વોટ્સએપ એક નવું પ્રાઇવસી ફીચરને અપડેટ કરી દીધું છે. હવે આ ફીચરમાં શું છે કે તમે જાતે નક્કી કરશો કે તમને કોણ ગ્રુપમાં એડ કરે અને કોણ નહીં. હવે આ સંપૂર્ણ નિયંત્રણ તમારા હાથમાં જ રહેશે. પરંતુ હવે તમે એ કઈ રીતે કરશો? આને માટે તમારે આ ટ્રીકને ફોલો કરવી પડશે. તો સૌથી પહેલાં તમે શું કરશો કે તમારા ફોનમાં વોટ્સએપ એપ ખોલી દો. હવે એકવાર વોટ્સએપ એપ ખોલો એટલે પછી સ્ક્રીન પર તમને જમણા ખૂણા ઉપર 3 ડોટ દેખાશે. બસ તમારે આ જ ડોટ ઉપર ક્લિક કરવાનું છે. હવે પછી સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો અને અહીંયા તમને પ્રાઇવસી શો થાય એ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે ક્લિક કર્યા પછી તમને ગ્રુપનું ઓપ્શન દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા 3 વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું રહેશે. હવે 3 વિકલ્પોમાંથી એક એવરીવન છે. હવે આ ઓપ્શનથી તમારે વોટ્સએપ પરના દરેક વ્યક્તિને તમને ગ્રુપમાં એડ કરી શકશે. મિત્રો, માય કોન્ટેક્ટ્સ કરો છો તો તમારા ફોન કોન્ટેક્ટ્સની લિસ્ટના જે લોકો હશે તે જ તમને ગ્રુપમાં એડ કરી શકશે. હવે માય કોન્ટેક્ટ એક્સેપ્ટ કરો છો તો તમારી પાસે બધું જ નિયંત્રણ રહેશે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો તો તમે પોતે જ એક એવા લોકોને પસંદ કરી શકશો કે જે તમને ગ્રુપમાં ઉમેરે. હવે જો તમે નો બોડી પર ક્લિક કરો તો તમને કોઈ પણ ગ્રુપમાં ઉમેરે જ નહીં શકે. તો દર્શક મિત્રો, જો તમને પણ આવી તકલીફ હોય કે ઘણીવાર તમને કોઈ ઓળખતું નથી અથવા તમે કોઈને ઓળખતા નથી છતાં પણ તમને ગ્રુપમાં એડ કરી દે છે, તો આ એવી ટ્રીક છે જેને મદદથી તમે આવું થતાં રોકી શકશો. કારણ કે હવે આ ટ્રીકની મદદથી તમારી મરજી વગર કોઈ પણ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ જ નહીં કરી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.